નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના માળિયા જેવા એક ટચુકડા શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાનથી લઈને IPLના જાગજમાળ ભરેલા સ્ટેડિયમ સુધીની ક્રેન્સ ફુલેત્રાની આ સફર સંઘર્ષ, સમર્પણ અને અતૂટ આત્મવિશ્વાસની એક અદ્ભુત મિસાલ છે। 16 ડિસેમ્બરના રોજ જ્યારે આખા દેશની નજર IPLની હરાજી પર હતી, ત્યારે માળિયામાં 75 વર્ષના વલ્લભભાઈ ફુલેત્રા અને તેમનો નાનો દીકરો અતુલ પોતાની રોજિંદી પાન માવાની દુકાન ચલાવતા હતા, પણ તેમની નજર સતત ટીવીના પડદા પર ટકેલી હતી। અહીંથી આશરે 160 કિલોમીટર દૂર રાજકોટમાં વલ્લભભાઈના મોટા દીકરા ભાવેશભાઈ, તેમના પત્ની જ્યોતિબહેન અને પરિવારના અન્ય સભ્યો શ્વાસ અદ્ધર કરીને હરાજીની એક ક્ષણ નિહાળી રહ્યા હતા। જેવી હરાજીકાર મલ્લિકા સાગરે ક્રેન્સ ફુલેત્રાના નામની જાહેરાત કરી અને તેને 30 લાખની મૂળ કિંમત સાથે રજૂ કર્યો, ત્યારે પરિવારના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા। શરૂઆતની થોડી ક્ષણો માટે જ્યારે કોઈ ટીમે બોલી ન લગાવી, ત્યારે વાતાવરણમાં ભારે તણાવ વ્યાપી ગયો હતો, પરંતુ અચાનક સનરાઇઝર્સ હૈદરાબાદે કાળુંચું કર્યું અને ક્રેન્સના નામ પર મહોર ફાગી ગઈ। આ એક ક્ષણ હતી જ્યારે વર્ષોની તપસ્યા ફળી હોય તેમ રાજકોટના ઘરમાં આનંદની લહેર દોડી ગઈ અને બરાબર એ જ સમયે ક્રેન્સ પોતાની પ્રેક્ટિસ પૂરી કરીને ઘરે આવ્યો, ત્યારે પિતા ભાવેશભાઈ પોતાની આંખોના હર્ષના આંસુ રોકી શક્યા નહીં। તેમને વાતનો ગર્વ હતો કે હવે તેમનો 21 વર્ષનો દીકરો વિશ્વના દિગ્ગજ ક્રિકેટરો સાથે મેદાન ગજવશે। ક્રેન્સના ક્રિકેટર બનવા પાછળ તેના પિતા અને દાદાનો વર્ષો જૂનો ક્રિકેટ પ્રેમ જવાબદાર છે। વલ્લભભાઈ પોતે ખેડૂત હોવાની સાથે પાનની દુકાન ચલાવતા હતા, પણ ક્રિકેટ પ્રત્યેનો તેમનો લગાવ એટલો હતો કે દુકાનમાં હંમેશા મેચ ચાલતી જ હોય। ભાવેશભાઈને પણ બાળપણથી ક્રિકેટનો જબરદસ્ત શોખ હતો, જેના કારણે ભણતરમાં તેમનું ચિત્ત છૂટ્યું નહીં અને આખરે 12 સાયન્સમાં નાપાસ થયા બાદ તેમણે પિતા સાથે ખેતી અને દુકાનમાં જોડાવું પડ્યું। જોકે પોતાનું અધૂરું સપનું દીકરામાં જોનારા ભાવેશભાઈએ 2004માં પુત્રનો જન્મ થયો, ત્યારે ન્યુઝીલેન્ડના પ્રખ્યાત ઓલરાઉન્ડર ક્રિસ કેનર્સના નામ પરથી તેનું નામ ક્રેન્સ રાખ્યું હતું। ક્રેન્સ માત્ર 6 વર્ષનો હતો ત્યારથી જ ઘરના ફળિયામાં તેના પિતા અને કાકાએ તેની સાથે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું। જ્યારે ક્રેન્સ 5મા ધોરણમાં આવ્યો, ત્યારે પરિવારે નક્કી કર્યું કે તેને વ્યાવસાયિક તાલીમ આપવી જોઈએ। પિતા અને પુત્ર દરરોજ વહેલી સવારે 5:30 વાગ્યે માળિયાથી ટ્રેનમાં બેસી જૂનાગઢ પ્રેક્ટિસ માટે જતા અને 4 કલાકની સખત તાલીમ બાદ બપોરે ઘરે પરત ફરતા। દીકરાના ભવિષ્ય માટે ભાવેશભાઈએ 2015માં મોટું જોખમ ખેડ્યું અને પરિવાર સાથે રાજકોટ સ્થાયી થયા। એક મધ્યમ વર્ગીય પરિવાર માટે અજાણ્યા શહેરમાં રહેવું, ઘર ચલાવવું અને મોંઘી ફી ભરીને ક્રિકેટ એકેડમીમાં દીકરાને ભણાવવું આર્થિક રીતે અત્યંત પડકારજનક હતું। આ મુશ્કેલ સમયમાં વલ્લભભાઈએ માળિયામાં રહીને દુકાન સંભાળી આર્થિક મદદ ચાલુ રાખી, જેથી ક્રેન્સની પ્રેક્ટિસમાં કોઈ અવરોધ ન આવે। ક્રેન્સની રમતમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેના કોચ અમિત શુક્લાએ તેની ઓછી ઊંચાઈને પારખીને તેને ફાસ્ટ બોલિંગ છોડીને સ્પિન બોલિંગ તરફ વળવા સૂચવ્યું। ક્રેન્સે કોચની વાત માનીને લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલિંગ શરૂ કરી, પરંતુ કોચે જોયું કે તે આંગળીઓ કરતા કાંડાના ઉપયોગથી ગુગલી વધુ સારી નાખી શકે છે। આથી તેને લેફ્ટ આર્મ ચાઇના મેન બોલર બનવાની સલાહ આપવામાં આવી। ક્રેન્સે શિસ્તબદ્ધ રીતે આ નવી ટેકનિક પર વર્ષો સુધી મહેનત કરી, જોકે સફળતાનો માર્ગ સીધો નહોતો। અંડર 14 રમ્યા પછી સળંગ 6 વર્ષ સુધી ક્રેન્સને સ્ટેટ લેવલની ટીમમાં સ્થાન મળ્યું હતું। તે માત્ર જિલ્લા કક્ષાએ રમતો રહ્યો અને ઘણીવાર તેને ત્યાં પણ બેન્ચ પર બેસવું પડતું। આ લાંબા ઇંતજાર અને સંઘર્ષના વર્ષોમાં ક્રેન્સ ઘણીવાર નિરાશ થતો, પરંતુ તેણે પોતાની મહેનત અને રૂટીન ક્યારેય બદલ્યું નહીં। આખરે 2024-25ની સિઝનમાં તેને સૌરાષ્ટ્રની અંડર 23 અને ત્યારબાદ રણજી ટીમમાં સ્થાન મળ્યું। સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં તેના શાનદાર દેખાવને કારણે તેને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો અને તેની બોલિંગની વિવિધતાએ સૌનું ધ્યાન ખેંચ્યું। ક્રેન્સની બોલિંગ શૈલી એટલી પ્રભાવશાળી હતી કે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન જયદેવ ઉનડકટ અને ટીમના સ્કાઉટ્સે તેને ઓળખી લીધો। તેને 2025માં હૈદરાબાદની ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યું હતું, જ્યાં તેને 2 મહિના સુધી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જેવા આક્રમક બેટ્સમેનોને બોલિંગ કરવાની તક મળી। એડમ ઝામ્પા જેવા વિશ્વવિખ્યાત સ્પિનર સાથે પ્રેક્ટિસ કરીને તેણે પોતાની કળાને વધુ તેજ બનાવી। એક સમયે ઝામ્પા ઇજાગ્રસ્ત થતા હૈદરાબાદની ટીમ ક્રેન્સને રમાડવા માંગતી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તે શક્ય બન્યું નહોતું।
જો કે આ વર્ષની હરાજીમાં હૈદરાબાદે તેને સત્તાવાર રીતે ખરીદીને તેના જીવનનું સૌથી મોટું સપનું સાકાર કર્યું છે. આમ માળિયાના એક સામાન્ય પરિવારના સંયુક્ત પ્રયાસો અને ક્રેન્સની અડગ મહેનતને કારણે આજે એક નવો સિતારો ભારતીય ક્રિકેટના આકાશમાં ચમકવા માટે સજ્જ થયો છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.